જો એક વર્ષો પહેલાની સત્ય ઘટના કહું. એક સાવ લૌકિક માણસ, આ બહુ સમજવા જેવી વાત છે. બધા જ લૌકિક લોકો બિચારા, ભલે આત્મા તો અંદર છે ને, ભાગ્યથી લૌકિક બન્યા છે, ભાગ્યથી ઇન્દ્રિયો અસુરાવેશી થઈ છે, ભાગ્યથી ઇન્દ્રિયો લૌકિક ભાવનાવાળી થઈ છે, દુસ્સંગને કારણે ઇન્દ્રિયો બંધાઈ ગઈ છે, બહિર્મુખ થઈ છે. ત્યારે ક્યાંક કોઈ વાર સત્સંગ થાય, ભગવત કૃપા થાય, ભગવદીનો સંગ થાય, ત્યારે પેલાની ઇન્દ્રિયોમાં થોડો થોડો રસ પેદા થાય, અને રસ પેદા થાય એટલે એને જાગૃત અવસ્થા થાય. એટલે તરત એને મનમાં થાય ક્યાંક ગુરુ હોય ત્યાં જાઉં, સંત હોય ત્યાં જાઉં, ભગવદી જ હોય ત્યાં જાઉં. એવામાં એકવાર લૌકિકના આવેશમાંથી આવીને કોઈ સત્સંગ થયો એટલે તરત દોડ્યો. ક્યાં દોડ્યો? સંત પાસે. હવે ઉતાવળો હતો, આદત બહુ ખરાબ હતી, ક્રોધને પણ હજી બહુ વશ થયેલો હતો, કામ પણ ગયો નતો, લોભથી ભરેલો હતો. કામ ક્રોધ લોભ બહુ જ જ્યારે અતિ થાય ને ત્યારે એને પોતાનું ભાન રહે નહીં. છતાંય આત્મા છે, આ યાદ રાખજો. કામ ક્રોધ લોભ શરીરમાં મનમાં છે, પણ આત્મા પણ છે ને. સૌથી મોટી વાત, શરીર ગમે તેટલું આસુરી હોય પણ આત્મા કોઈનો ખરાબ હોતો નથી. શરીર ખરાબ હોઈ શકે, આત્મા ખરાબ હોતો નથી. તો આત્મામાં એક ચિનગારી ઉઠેલી, એ ચિનગારી કોઈક સજ્જનના સંગથી થયેલી. તરત સંત પાસે ગયો, અને ગયો તો ખરો, પણ જોડા હોય ને, જોડા પગરખાં, ઉતાવળમાં ગયો, અને પગરખા કાઢવાનો આમ એની ચાલ એવી, કારણ કે લૌકિક બહુ ભરાયેલું હોય તો શરીરમાં પણ અસ્થિરતા આવે. આ યાદ રાખજો. હ્યુમન સાયકોલોજી કે છે કે જે માણસની અંદર અધીરાઈ બહુ હોય, લૌકિક બહુ હોય, જેની બુદ્ધિ અસ્થિર હોય, જેના અંદર બેલેન્સિંગ નેચર ન હોય, એના શરીરની જે ફિનોમિનન છે એ પણ અસ્થિર થઈ જાય. કોઈને મળવા જશે ને, બહુ ઉભાવળા કરે, સમજી લો કે એનું માઇન્ડ ઇઝ નોટ બેલેન્સ્ડ. સંત પાસે ગયો, પગરખા કાઢ્યા તો એક બૂટ બીજા બૂટ ઉપર ચડી ગઈ. હેલાયો, પગરખા કોઈ કાઢે ને, જરા શાંત માણસ હોય ને તો વ્યવસ્થિત કાઢે. એને ધ્યાન રાખે કે મારા બૂટ પણ વ્યવસ્થિત કાઢું, ચંપલ પણ વ્યવસ્થિત કાઢું. પણ જે વિચિત્ર લોકો હશે, અભરકાવાલા હશે, એ ચંપલ પણ ગમે તેમ ફેંકે. પછી દરવાજો બંધ હતો, ખોલ્યો, અભડકાથી અંદર ગયો અને જોરથી બંધ કર્યો. હેલો, અને ગુરુજીને જઈને કહે, કંઈક મને શાંતિ, બહુ અશાંતિ છે, શાંતિ આપો, શાંતિ આપો, જ્ઞાન આપો. સંતે કીધું કે ભાઈ, પહેલા હું તને શાંતિની વાતો કે જ્ઞાનની વાતો હમણાં નહીં કરું. સૌથી પહેલા તો આ દરવાજાની માફી માંગ, તારા આ બૂટની માફી માંગ કે એને તે જે પછાડ્યો, આ બૂટને ગમે તેમ ફેંક્યા. તો જ્યારે તારા લૌકિક વ્યવસ્થામાં તું અવ્યવસ્થિત છે, એની માફી માંગ, તારી જાતને સુધાર, પછી તને હું આત્માની તરફ લઈ જઈશ. પહેલા શરીરને તો સુધાર, પછી આત્માની વાત. એમ ઘણી વાર આપણે આપણા નિત્ય જીવનની અંદર શારીરિક દ્રષ્ટિએ જો અવ્યવસ્થિત હોઈશું તો પરમાત્માના લેવલ પર પણ આપણે જઈ શકતા નથી. ફર્સ્ટ મેક યોર લાઈફ ઇન યોર બોડી. એને શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરને વ્યવસ્થિત રાખતા શીખો. અને માટે આપણા પુષ્ટિ માર્ગની અંદર આજના યુવાનોને ખાસ સંબોધીને કહું છું, જે યુવાનો ન આવ્યા હોય તો ઘરમાં કહેજો કે પુષ્ટિ માર્ગની અંદર આ શરીરની શું વ્યવસ્થા છે. વોટ પુષ્ટિ માર્ગ સેઝ અબાઉટ યોર બોડી. તો આપણા ધર્મશાસ્ત્રમાં પુષ્ટિ માર્ગ કે છે કે શરીરને સૌથી પહેલા માત્ર શુદ્ધિથી શરીરની શુદ્ધિ નહીં થાય, એને પવિત્ર પણ રાખવું પડે. એ શુદ્ધિ સાથે પવિત્રતા રાખવા માટે અપરસનું સ્નાન છે. સમજાયું? આજના છોકરાઓ પ્રશ્ન કે આ શું અપરસ કરો છો પુષ્ટિ માર્ગમાં? અબળાઈ જાઓ. ભાઈ,
તમે અપરસને સમજો, કારણ કે તમે સાબુથી માત્ર શરીરને શુદ્ધ કરી લેશો, પણ જો પવિત્ર નહીં હો ને તો તમારા શરીર શુદ્ધ હોવા છતાંય, જેમ પેલા ભાઈએ એક બૂટ ઉપર બીજો બૂટ મૂક્યો, દરવાજો પછાડ્યો, એવી અવસ્થા તમારા શરીરની ને મનની થશે, એ નહીં ચાલે. યુ હેવ ટુ બી પરફેક્ટ ઇન યોર બોડી, ધેન યુ કેન ગો ટુવર્ડ્સ સોલ. શરીરમાં જે શુદ્ધ નહીં હોય એનું હંમેશા આત્મા તરફ પ્રયાણ થતું નથી. તો પેલા શિષ્યને પછી પેલા ગુરુ ક્યાં લઈ ગયા? સત્ય ઘટના. ચાલ તું મારી સાથે ગંગાજીની અંદર, હરિદ્વારની વાત છે. અને ગંગાજીમાં પેલો શિષ્ય ઉભો રહે છે, કે છે બાપજી ભગવાનના દર્શન કરાવો. પેલા ગુરુને હસવું આવ્યું, જે બૂટના ઠેકાણા નથી, દરવાજો પછાડે છે ને ભગવાનના દર્શન ક્યાંથી કરાવો? પણ કેવી રીતે થાય ભગવાન? મને સમજાવો, કેવી રીતે મને ભગવાનના દર્શન થાય? આવો ફાલતુ પ્રશ્ન પૂછે. ગુરુ એને શું સમજાવે? ગુરુએ એક જ વાત કરી કે જો ભાઈ, ચાલ ગંગાજીના કિનારે આપણે બંને સ્નાન કરીએ. એમાં સ્નાન કરવા જ્યાં ગયો, ત્યાં ગુરુએ જોરથી એના માથા ઉપર પોતાનું શરીર નાખ્યું. હટ્ટા કટ્ટા ગુરુ હતા, પછી પાતળા નતા. જેવો પેલો ડૂબકી મારવા ગયો એટલે ગુરુ એના પર બેસી ગયા. ગુરુ બેઠા એટલે પેલો તો અંદર ડૂબવા લાગ્યો. એને થયું કે આ ગુરુ મને ભગવાન બતાવે છે કે મારી જાન લે છે. ગુસ્સો મનમાં આવ્યો. આવા તે કેવા ગુરુ છે? એનો શરીરની અંદરથી એટલું બધું બેચેની વધતી ગઈ, અને ખૂબ જ્યારે અંદર દબાવી રાખ્યો અને જ્યારે પછી બહાર કાઢ્યો, ત્યારે ગુરુ એને એક જ પ્રશ્ન કર્યો કે ભાઈ તને શું થયું? એને કીધું કે બાપજી, ઘણી બધી ઈચ્છાઓ દુનિયામાં મને જાગે છે. આખો દિવસ સપનામાં ઈચ્છાઓ જ પેદા કરું છું, પણ જ્યારે પાણીની અંદર આપે મને દબાવી રાખ્યો ને, તો મને એક જ ઈચ્છા માત્ર જાગી કે શ્વાસ લઉં, શ્વાસ લઉં, શ્વાસ લઉં. અને એ ઈચ્છા મારી રોમ રોમમાં પ્રગટ થઈ. અને ત્યારે મારામાં ક્યાંથી એવું બળ આવ્યું કે આપનું ભારે ભરકમ શરીરને પણ મેં ધક્કો મારી ઉછાળી દીધું, અને હું શરીરમાંથી બહાર નીકળ્યો, પાણીમાંથી, અને હું અત્યારે શ્વાસ લઈ રહ્યો છું. આ જ વાત ગુરુ એને સમજાવી કે જે દિવસે તને રોમ રોમમાંથી ભગવાનનું સ્મરણ થવા લાગશે ને, એ દિવસે તને જરૂર ભગવાન પણ મળી જશે. જેમ રોમ રોમમાંથી, આ યાદ રાખ, શ્વાસ મારે લેવો છે, મને શ્વાસ લીધા વગર ચાલે એવું નથી, નહીં તો હું મરી જઈશ. એમ એટલી તીવ્ર ઈચ્છા, પ્રબલ ઈચ્છા જ્યારે પાણીમાં એને થઈ અને પાણીમાંથી બહાર આવ્યો, એના ગુરુનો વચન છોડીને પણ, એમ ભગવાન માટે આપણી ઈચ્છા જે દિવસે આવા ટાઈપની થાય ને, ત્યારે ઠાકોરજી મળે, એમને મળતા નથી. એટલે એક જ પ્રશ્ન થાય. હવે પ્રશ્ન શું થયો? જેમ શ્વાસ ગુંગળાય ને, એમ બધા જ ગુંગળાય છે. આ લૌકિકમાં કોણ ગુંગળાતું નથી? મને કહો. બોલે નહીં પણ ગુંગળાય ખરા. આ લૌકિકમાં એવરીબડી, કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને ગુંગળામણ ન થતી હોય. બધાને સુખ ગમે પણ દુઃખ ગમે નહીં. જુઓ, આજના લૌકિકના જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો છે, એ માણસના પ્રશ્નો અને મનના વિચારો પણ વિકૃત બને છે. આજના ઘણા લોકો નાસ્તિક ટાઈપના પ્રશ્નો અમારી સામે લાવે, ઘણા યુવાનો, ઘણા મોટા એજ્યુકેટેડ લોકો, કે ભગવાનને એવી રીતે શું પંચાત, ભગવાનને એવી રીતે શું પંચાત કે એમણે આ દુઃખ આપે જ બધા. જો આ યાદ રાખજો, ઘણા એવા પ્રશ્નો અમેરિકામાં અહીંયા બધે આવે છે. એવું વાય? ભગવાનને દુઃખ આપવાથી શું મળે છે? એમને દુઃખ પેદા જ કેમ કર્યું? પ્રિયજનો, એક બહુ જ મોટા સંત હતા, એણે આનું બહુ સુંદર સંશોધન આપેલું, અને આ સાંભળવા જેવું છે આજના યુવાનોએ, કારણ કે સૌથી વધારે પ્રશ્નો અજ્ઞાનતાથી થાય છે.
યાદ રાખો, જે બિચારા જ્ઞાની છે, ભક્તિ છે, ઠાકોરજીની સેવામાં મસ્ત છે, ભગવાનને સખડી ભોગ ધરે છે, સેવા કરે છે, એને આવા ફાલતુ પ્રશ્નો થતા નથી. એ તો મનમાં શાંતિથી બેઠા છે કે અમારા ઠાકોરજી ભલા ને અમે ભલા, અમને આ બધી ફટફટની જરૂર શું? કારણ કે સુખ અને દુઃખ જે સમાનતાથી અનુભવે, આ યાદ રાખજો, આ શબ્દો પર ભાર આપો, સુખ અને દુઃખ એ બંને મારા ઠાકોરજીની ઈચ્છા છે. એવું જે માને એને કદી પણ ક્લેશ કે અશાંતિ થતી નથી. પરંતુ સુખ જે છે એ મેં પ્રાપ્ત કર્યું અને દુઃખ મને ભગવાને આપ્યું. યાદ રાખો, માણસ શું વિચારે છે? આ સુખ મેં પ્રાપ્ત કર્યું, આ દુઃખ ભગવાને આપ્યું, એવું જે વિચારે છે એ માણસ યા તો નાસ્તિક અડધો હોય છે, યા તો એક અજ્ઞાનતામાં ભરેલો હોય છે, એના લક્ષ્યને પ્રાપ્ત કરતો નથી. આવા પ્રશ્નો આજના યુગમાં છે કે ભગવાન દુઃખ કેમ આપે છે? વાહ પ્રિયજનો, અગર જો ભગવાન દુઃખ આપે જ નહીં તો માણસના જીવનની જે નૌકા છે ને, આમ ગોળ ગોળ ફર્યા જ કરે. તમને સુખ જ હોય, તમે બે ઘડી વિચારી લો, આ દુનિયામાં દુઃખ હોય જ નહીં તો આ જીવનની ગતિ કેવી રીતે થાય? જીવનની ગતિ કરવા માટે દુઃખ જરૂરી છે, નહીં તો ત્યાં અટકી જાય. જેમ નાવમાં કોઈ ગયું હોય અને નાવ તમારી ગોળ 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 ફર્યા કરે, એમાં બાજુમાં બેઠેલો માણસ જે નાવ ચલાવતો હોય એક હાથથી નાવ ચલાવે છે અને ગોળ ગોળ નાવ ભંવરમાં પડી, તો બાજુનો માણસ કે ભાઈ તમારા બે હાથ છે તો નાવને થોડું બીજા હાથથી હલેશો તો આગળ જાય. એમ જીવન જો ગોળ ગોળ ફર્યા કરે તો માણસ ગાંડો થઈ જાય. એકલું સુખ હોય ને દુઃખ હોય જ નહીં તો વ્યક્તિ પાગલ થઈ જાય. એટલે ભગવાને કીધું કે હું જેમ બે હાથ છે, બે પગ છે, એમ રાત્રિ અને દિવસ છે, જેમ ગરમી અને ઠંડી છે, એમ સુખ અને દુઃખ છે. આ બંને નેચરલ છે, આ બંને હું આપું છું અને તું મારી ઈચ્છાથી એને સ્વીકાર. બસ એ જ તારું કર્તવ્ય છે. તારે પ્રશ્ન નથી કરવાનો. યુ ડોન્ટ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન. તું તારી જાતને સમજાવી દે, આ સુખ પણ મારા પ્રભુએ આપ્યું છે, એ મારાથી મને મળ્યું નથી. આ દુઃખ પણ મારા પ્રભુએ આપ્યું છે, એ પણ મારે સહન કરવાનું. મને સુખ જ ગમે ને દુઃખ ન ગમે એ ચાલે નહીં. મને બંને વસ્તુ ગમવી જોઈએ. અને જ્યારે બંને વસ્તુ ગમતી થાય તો માણસમાં ભક્તિનો ઉદય થાય. આ યાદ રાખજો, આ ચાવીઓ છે. તમને બંને વસ્તુ જ્યારે ગમતી થશે, કેમ ગમી તમને? તમે તમારી જાતને પ્રશ્ન કરો. સુખ તો બધાને ગમે, પણ દુઃખ ગમે ક્યારે ગમે? તમે એવો વિચાર કરો, આ દુઃખ પણ મારા પ્રિય વ્યક્તિ આપેલું છે. બે પ્રેમી પ્રેમિકા હોય ને, ચલો ભગવાનની વાત જવા દો, હજી તમને શોર્ટ સમજાવું. પ્રેમી પ્રેમિકા હોય અને એક પ્રેમી બીજા પ્રેમીને થોડું દુઃખ આપે તો એને મીઠું લાગે. કારણ કે પ્રેમ છે. કારણ કે ભગવાન માટે પ્રેમ નથી ને સ્વાર્થ છે, માટે દુઃખ ખરાબ લાગે છે. પણ જે દિવસે કુંભનદાસ થઈ જશો, જે દિવસે સૂરદાસના ભક્તિનો છાંટો આવશે, ત્યારે તમને લાગશે કે દુઃખ મને ખરાબ નથી લાગતું, ये दुख भी मुझे आपका मीठा लगता है. આ બુદ્ધિ દ્રષ્ટિ બદલવાની જરૂર છે. અજ્ઞાનતાને કાઢી જ્ઞાન લાવવાની જરૂર છે. અને જ્ઞાન કોણ આપે? આપણા સદગુરુ શ્રી વલ્લભાધીશ આપે. જ્ઞાન વગર, ગુરુ વગર જ્ઞાન નથી. આ ગુરુ આપણા શ્રી વલ્લભ છે. માટે શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં આજ્ઞા કરી, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ નિજેચ્છાતઃ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો નામ વિવેકઃ.